हेलो फ्रेंड्स, केम छो? आज આપણે વિડિયોની અંદર મેથ્સમાં કેટલાક બે અંકના નંબરોનો વર્ગ કઈ રીતે થશે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકીએ છીએ કે કુલ મેં અહીંયા 6 જેટલા નંબરો લખ્યા છે અને એ દરેક નંબરો અલગ અલગ છે. સામાન્ય રીતે 1 થી 25 અથવા 1 થી 30 સુધી નંબરો આપણે તેના વર્ગ મોડે કરી શકીએ છીએ, પરંતુ એનાથી ઉપર નંબર હોય તો, એનાથી વધારે પડતા નંબર હોય તો ન થશે. તો એની ટ્રીક કઈ રીતની હશે, એની મેથડ કઈ રીતની હશે, તેને આજે આપણા વિડીયોની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. પહેલો નંબર 28. શું કરવાનું રહેશે? આજે છેલ્લો અંક ખરો ને 8, એનો વર્ગ કરો. કેટલા થાય? 8 × 64. આગળ 2 છે, 2 નો વર્ગ કરો. કેટલા થાય? 4. પણ આપણે શું લખવાનું? 0 4. ચાલો હવે આ બંને નંબરોનો ગુણાકાર 2 × 16 અને 16 × 2 = 32. આ જે છેલ્લો અંક છે ને એના નીચે નંબર કોઈ પણ સંજોગોમાં લખવો નહીં તો જવાબ ખોટો આવશે. આના નીચેથી શરૂઆત થવી જોઈએ, ભલે અહીંયા સુધી જાય તો વાંધો નહીં. બરાબર, સરવાળો કરી દો. આ 4 બેઠા 6 ને 2 8, 4 ને 3 7. આ 0 આગાડી તમે મૂકી દો તો કોઈ વાંધો નહીં. જવાબ આપણો કેટલો બોલાશે? 784. અહીંયા પછી આ 0 હોય કે ન હોય એનો કોઈ મતલબ રહેતો નથી. હા, પાછળ રીતે એનો મતલબ ગણાશે. ચાલો આ 4 છે, 4 નો વર્ગ કેટલો? 16. 6 નો વર્ગ કરો 36. બંનેનો ગુણાકાર 6 ચોક 24, 24 × 2 = 48. 6 બેઠા 8 ને 1 9, 6 ને 4 10, વધી પડી 1, 3 ને 1 4. થઈ ગયા? 7 નો વર્ગ બોલતા જાઓ 49. 5 નો વર્ગ 25. 5 7 35 અને 35 × 2 = 70. ચાલો આ 9, આ 4, 7 ને 5 12, વધી પડી 1, 2 ને 1 3. આવી ગયો? ચાલો અહીંયા સમજો. 2 નો વર્ગ કેટલા થાય? 4, પણ આપણે શું લખવાનું? 0 4. 7 નો વર્ગ 49. બંનેનો ગુણાકાર 7 × 2 = 14 ને 14 × 2 = 28. 4 8 9 ને 11, વધી પડી 1, 4 ને 1 5. થઈ ગયા? ચાલો અહીંયા આવો. 6 નો વર્ગ કેટલો? 36. 8 નો વર્ગ 64. બંનેનો ગુણાકાર કરો. 8 6 48 ને 48 × 2 = 96. કોપી થઈ ગયા. 6 ને 6 કોપી. 6 ને 3 9, 9 ને 4 13, વધી પડી 1, 6 ને 1 7. હવે આ જે છેલ્લો નંબર બચ્યો 99 નો વર્ગ, એનો આન્સર, એનો જવાબ તમારે મને કોમેન્ટમાં કરીને જણાવવાનો રહેશે. કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. બરાબર? તો ફ્રેન્ડ્સ, કંઈક આ રીતે આપણે અલગ અલગ વિવિધ પ્રકારના બે અંકના નંબરોનો વર્ગ કઈ રીતે થશે તેને સમજવાનો આપણે આજે અહીંયા આ વિડીયોમાં પ્રયત્ન કર્યો છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરવું. થેન્ક યુ.